યાત્રાધામ સોમનાથમાં નગરપાલિકા તંત્રએ બુલડોઝરથી સપાટો બોલાવ્યો। મહાદેવના ધામમાં આડેધડ ખડકી દેવાયેલા દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી। એક બાદ એક ધડાધડ દબાણો દૂર કરાયા। સલામતીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો। જો કે કામગીરી શાંતિપૂર્ણ રીતે થઈ। કુલ 30 પાકા મકાન અને 145 જેટલા ઝૂંપડા દબાણરૂપ હોવાનું જણાવાઈ રહ્યું છે, જેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। કુલ 20 વીઘા જમીન પર દબાણ ખડકાયા હોવાનો તંત્રનો દાવો છે। આ તમામને અગાઉ નોટિસ ફટકારાઈ હતી, છતાં તેમણે જાતે દબાણ હટાવ્યા નથી, તેને તોડી પડાયા। વીર હમીરજી સર્કલથી સોમનાથ મહાદેવના મંદિર સુધીના રોડ પર જ 44 દુકાનો દબાણરૂપ હતી, જેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। અહીં સતત 2 દિવસથી આ કામગીરી કરાઈ રહી છે। વાસ પાટણ પોલીસ વિસ્તારમાં આવેલ સોમનાથ મંદિરની સામે જે નગરપાલિકાની જગ્યા છે, રોડ સાઈડ અને ફૂટપાથ પર ઘણા વર્ષોથી લોકોએ દબાણ કરી અને કાચી દુકાનો ઊભી કરેલી। આ દુકાનો આશરે 20 વર્ષથી પણ જૂની છે અને ઘણા વર્ષથી લોકો અહીંયા પોતાનો ધંધો કરતા હતા। જે દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ 144 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી, તેમજ પોલીસ પાસે એમના તરફથી બંદોબસ્તની માંગણી કરી। જે માંગણી અનુસંધાને એસપી સાહેબ તરફથી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો અને એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીંયા ડેમોલિશનની કામગીરી માટે એક એએસપી સાહેબ, એક ડીવાયએસપી, 5 પીઆઈ, 16 પીએસઆઈ તેમજ 200 પોલીસ, એસઆરપીની 2 કંપની, હોમગાર્ડ અને જીઆરડીના માણસો હાલમાં ડેમોલિશનની કામગીરીમાં લાગેલા છે। તેમજ જે જગ્યાએ ડેમોલિશનની કામગીરી હાલ ચાલી રહી છે, એની આસપાસના જે તમામ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે, એ તમામ સ્થળો પોલીસે સીલ કર્યા છે। ત્યાંથી બિનજરૂરી કોઈ વ્યક્તિઓ આવે નહીં, કોઈ જાતના ઘર્ષણ ન થાય એ માટેના પૂરતા તકેદારી પોલીસે રાખેલ છે અને હાલમાં ડેમોલેશનની કામગીરી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલુ છે। યાત્રાધામ સોમનાથમાં નગરપાલિકા તંત્રએ બુલડોઝરથી સપાટો બોલાવ્યો। મહાદેવના ધામમાં આડેધડ ખડકી દેવાયેલા દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી। એક બાદ એક ધડાધડ દબાણો દૂર કરાયા। સલામતીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો। જો કે કામગીરી શાંતિપૂર્ણ રીતે થઈ। કુલ 30 પાકા મકાન અને 145 જેટલા ઝૂંપડા દબાણરૂપ હોવાનું જણાવાઈ રહ્યું છે, જેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। કુલ 20 વીઘા જમીન પર દબાણ ખડકાયા હોવાનો તંત્રનો દાવો છે। આ તમામને અગાઉ નોટિસ ફટકારાઈ હતી, છતાં તેમણે જાતે દબાણ હટાવ્યા નથી, તેને તોડી પડાયા। વીર હમીરજી સર્કલથી સોમનાથ મહાદેવના મંદિર સુધીના રોડ પર જ 44 દુકાનો દબાણરૂપ હતી, જેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। અહીં સતત 2 દિવસથી આ કામગીરી કરાઈ રહી છે। વાસ પાટણ પોલીસ વિસ્તારમાં આવેલ સોમનાથ મંદિરની સામે જે નગરપાલિકાની જગ્યા છે, રોડ સાઈડ અને ફૂટપાથ પર ઘણા વર્ષોથી લોકોએ દબાણ કરી અને કાચી દુકાનો ઊભી કરેલી। આ દુકાનો આશરે 20 વર્ષથી પણ જૂની છે અને ઘણા વર્ષથી લોકો અહીંયા પોતાનો ધંધો કરતા હતા। જે દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ 144 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી, તેમજ પોલીસ પાસે એમના તરફથી બંદોબસ્તની માંગણી કરી। જે માંગણી અનુસંધાને એસપી સાહેબ તરફથી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો અને એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીંયા ડેમોલિશનની કામગીરી માટે એક એએસપી સાહેબ, એક ડીવાયએસપી, 5 પીઆઈ, 16 પીએસઆઈ તેમજ 200 પોલીસ, એસઆરપીની 2 કંપની, હોમગાર્ડ અને જીઆરડીના માણસો હાલમાં ડેમોલિશનની કામગીરીમાં લાગેલા છે। તેમજ જે જગ્યાએ ડેમોલિશનની કામગીરી હાલ ચાલી રહી છે, એની આસપાસના જે તમામ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે, એ તમામ સ્થળો પોલીસે સીલ કર્યા છે। ત્યાંથી બિનજરૂરી કોઈ વ્યક્તિઓ આવે નહીં, કોઈ જાતના ઘર્ષણ ન થાય એ માટેના પૂરતા તકેદારી પોલીસે રાખેલ છે અને હાલમાં ડેમોલેશનની કામગીરી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલુ છે।